મારું નામ એકતા છે. મારો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. અહીંના લોકો મને કહેતા હતા કે તારા પિતા આખી જિંદગી લોકોના બૂટ ચપ્પલ સાફ કરશે, તો પણ તારો સંબંધ અમીર પરિવારમાં થશે નહીં. અમારા બધા સંબંધીઓ મળીને અમને ખૂબ લટકાવતા હતા, કારણ કે લગભગ તમામ સંબંધીઓ અમીર ઘરના હતા. અમે ગરીબ હતા, તેથી કોઈ પણ અમને વાતો સંભળાવવા માટે કોઈ કસર છોડતું ન હતું. કદાચ સંપત્તિવાળા લોકોને ગર્વ હોય છે, તેથી તે તેની આગળ ગરીબને કંઈ સમજી શકતા નથી. મારા કાકાની પુત્રી તેની સગાઈની મીઠાઈ અમને આપવા માટે આવી, તો ગર્વ સાથે કહેવા લાગી કે મારો તો ખૂબ ઉચ્ચ પરિવારમાં સંબંધ થયો છે, તું પણ મારી ઉંમરની છે એકતા. મને ખૂબ અફસોસ થાય છે કે તારો હજી સુધી ક્યાંય સંબંધ થયો નથી. તારા પિતા ઈચ્છે છે કે તારો સંબંધ કોઈ ઉચ્ચ પરિવારમાં થાય જ્યાં તું ખૂબ ખુશ રહે, પણ મને કે કોઈને એમ નથી લાગતું. આ ઈચ્છામાં તો તું આખું જીવન કુંવારી રહી જઈશ. આટલું કહીને તે મોટેથી હસવા લાગી હતી. પિતા ઘરમાં હાજર ન હતા અને હું ઘરમાં એકલી હતી, એટલે તો તે મને ઘણી વાતો કહીને ગઈ હતી. હું દરેકની વાતો શાંતિથી સાંભળતી હતી, કારણ કે મારા પિતા રેલવે સ્ટેશન પર લોકોના ચપ્પલ સાફ કરતા હતા. મને કોઈની સાથે કોઈ ફરિયાદ ન હતી. હું ફક્ત આકાશ તરફ જોતી અને હસતી હતી, કારણ કે હું ઉપરવાળા પર પૂરો વિશ્વાસ કરતી હતી. એક દિવસ હું રેલવે સ્ટેશન પર મારા પિતાને ખોરાક આપવા માટે ગઈ, તો ત્યાં મારી આંખો એક ચપ્પલ પોલિશ કરનાર છોકરા પર ગઈ. તેણે પિતા પાસે મારા સંબંધની માગણી કરી હતી. તેણે કહ્યું કે મને તમારી પુત્રી પ્રથમ નજરમાં ગમી ગઈ છે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. આશ્ચર્યજનક વાત એ હતી કે પિતાએ જલ્દીથી તેને લગ્ન માટે હા પાડી હતી, તેના સંબંધને સ્વીકાર્યો હતો. હવે હું મારા પિતાની સામે કંઈ કહી શકતી નહોતી. મારા માટે દરેક નિર્ણય હંમેશા મારા માતા પિતા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, તેથી તેણે જ્યારે આ સંબંધ સ્વીકાર્યો તો મારે પણ તે સ્વીકારવું જ હતું. તેથી મેં હા કહી દીધું. હું આ લગ્નથી સંમત થઈ અને મારા લગ્ન થઈ ગયા. પરંતુ જ્યારે હું વિદાય થઈ અને તેની સાથે ગઈ, તો તે મને મહેલ જેવા ઘરે લઈ ગયો. તે દિવસે હવામાન ખૂબ ખુશ હતું, પરંતુ હૃદયમાં એક વિચિત્ર નર્વસ હતી અને હૃદય પર એક ભારે ભાર પણ રાખ્યો હતો. મારું હૃદય વિચિત્ર દુવિધાઓથી પીડાઈ રહ્યું હતું. મેં મારા પિતાને જોયા હતા. તે આજે પણ દરરોજની જેમ સવારે ઉઠીને રેલવે સ્ટેશન પર જવાની તૈયારી કરતા હતા. મેં કહ્યું, પિતાજી, આજના દિવસે તો તમે તમારું કામ રોકી દો. તમારું સ્વાસ્થ્ય પણ સારું નથી અને મારું હૃદય પણ ખૂબ જ ડરી રહ્યું છે. મને કંઈ પણ સારું લાગતું નથી. આજે તમારી એકમાત્ર પુત્રીના લગ્ન આવી ગયા છે અને આજે પણ તમે કામ પર જઈ રહ્યા છો. હું આટલું કહીને રડવા લાગી હતી. પિતાજી કહેવા લાગ્યા, અરે મારી પુત્રી કેમ રડી રહી છે? હું ઈચ્છું છું કે છેલ્લી વખત સુધી તને જેટલું આપી શકું એટલું આપો. તેથી જ આજે મારી મજબૂરી છે, મારે કામ પર જવું પડશે. મેં તેના હાથોમાંથી સામાન લીધો અને કહ્યું, ના પિતા, તમે ક્યાંય નહીં જશો. તમે એવું કંઈ પણ નહીં કરો જેનાથી હું ઉદાસ થાવ. હું ઈચ્છું છું કે આ ઘરમાંથી હું ખુશીથી વિદા થાવ, પરંતુ તમે તમારી વાતોથી મને દુઃખી કરી રહ્યા છો. શું તમને ગમશે કે તમારી પુત્રી દુઃખદ ચહેરા સાથે તેના સાસરે જશે? મને કંઈ પણ જોઈતું નથી. મને ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે. હું એવી છોકરીઓમાંથી નથી જે દહેજ માટે માતા પિતાનું લોહી પણ પી જાય છે, પણ હું તો હંમેશા તમારી સાથે રહેવા માંગતી હતી. આ તમારી જીદ છે કે તમે મારા લગ્ન કરી રહ્યા છો. હવે મેં તમારી વાત માની છે ને, તો તમારે પણ મારી વાત માનવી પડશે. હું તો તમારી લાડકીને એકમાત્ર પુત્રી છું. હંમેશા મેં તમારું કહેવું માન્યું છે. તમે બસ મારા માથા પર હાથ રાખો. મને તેનાથી વધુ બીજું કંઈ પણ જોઈતું નથી. મને આ સમયે એ વાતનો અહેસાસ થયો કે પિતાના છત્રમાં મોટો પડછાયો હોય છે. તે તેના બાળક માટે કંઈ પણ કરી શકે છે. લગ્ન ખૂબ સરળ રીતે થયા હતા. મારા પિતાના મોટા ભાઈ, મારા મોટા મામા અને મારા ફઈના પરિવારને મારા લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કેટલાક 2-3 વિસ્તારના
લોકો હતા. બાકી ના કોઈ સજાવટ, ના કોઈ મહેંદીની રસમ, ના કોઈ સંગીતની રસમ. ફક્ત મારા પિતા ખુશીથી મને વિદા કરવા માંગતા હતા. પણ જે છોકરાએ મને પસંદ કરી હતી તે અમારા જેવો જ હતો. એક ચપ્પલ પોલીસ કરનાર છોકરો હતો. મારું હૃદય ખબર નથી, એક અજાણ ડર સાથે ધબકતું હતું. મને વિશ્વાસ આવતો નહોતો કે આ બધું ખરેખર થઈ શકે છે. મેં હંમેશા મારા પિતાની સેવા કરવા માટે મારી જાતને શરણાગતિ આપી હતી. હું તેને એકલા છોડવા માંગતી ન હતી. પરંતુ જ્યારે હવે સંબંધ આવ્યો તો પિતાએ સ્પષ્ટ કહ્યું હતું કે હું તને તારા ઘરે મોકલવા માંગુ છું. પુત્રી, મારા જીવનનો ભરોસો શું છે? હું આજે છું, કાલે રહીશ નહીં. આવી પરિસ્થિતિમાં તારી સંભાળ કોણ લેશે? કોણ તારો ટેકો બનશે? ફક્ત કંઈક આ વાતોએ મને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી હતી અને હું તેની વાતોમાં આવી ગઈ હતી. મારા માટે તેની વાત માનવી હંમેશા માટે મારું કામ હતું. મારા પિતાએ કે મારી માતાએ મને ક્યારેય પણ કંઈ કહ્યું ન હતું. મેં તેની દરેક વાત માની હતી અને આજે તે દિવસ પણ ગયો હતો જ્યારે હું વિદા થઈને હંમેશા માટે તેના ઘરેથી જઈ રહી હતી. આ મારું તે ઘર હતું જેમાં મેં જન્મ લીધો હતો, જેની એક એક દિવાલ મારા બાળપણની યાદોની અવાજ સંભળાવતી હતી, જેના એક એક ખૂણાને મેં મારા હાથથી સજાવ્યા હતા. મારા જીવનમાં કંઈ ફેરફાર આવ્યા ન હતા તે તો હું ખૂબ સારી રીતે જાણતી હતી, કારણ કે હું એક નાના મકાનમાંથી જઈ નાના મકાનમાં જ જઈ રહી હતી. જેમ મને મારા પિતાએ કહ્યું હતું કે છોકરાના માતા પિતા આ દુનિયામાં નથી. તેની પરિસ્થિતિઓ લગભગ આપણા જેવી જ છે. તે સવારે જાગીને ઘરની સફાઈ કર્યા પછી, નાસ્તો કર્યા પછી તેનો સામાન લઈ અને રેલવે સ્ટેશન પર પહોંચે છે. અને હું જે કામ કરું છું તે જ કામ તે છોકરો પણ કરે છે. મારા લગ્નનો દિવસ આવ્યો તો હું ઝડપથી જાગી, ઘરના દરેક કામ કર્યા, મેં મારા કપડાં બદલ્યા અને જ્યારે મારા પતિ સાંજના સમયે સહેરો બાંધીને આવ્યો, મારા માટે ચોલી પણ લાવ્યો હતો. સાસરેથી આવેલ ચોલી મેં પહેરી હતી જે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને જોઈ એવું લાગતું ન હતું કે તેને ગરીબ વ્યક્તિએ ખરીદ્યું છે, કારણ કે તે ચોલી કોઈ મોટા શોરૂમની લાગતી હતી. મારા કેટલાક સંબંધીઓ જે લગ્નના દિવસે અમારા ઘરે હાજર હતા મારા લગ્નના કપડાં જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા. હું તો વિશ્વાસ કરી શકતી નહોતી કે હું ક્યારેય આવા સુંદર કપડાં પણ પહેરી શકીશ. તે ચોલી ખૂબ જ ખર્ચાળ જોવા મળતી હતી. મને આશ્ચર્ય થયું કે આ છોકરો તો અમારી જેમ ગરીબ છે, તો પછી તે આટલી ખર્ચાળ ચોલી કેવી રીતે ખરીદી શકે? પણ પછી મેં મારા મગજમાંથી આવતી વાતોને કાઢી નાખી હતી અને તૈયાર થઈ મારા પિતાની રાહ જોવા લાગી. પિતાએ ઝડપથી લગ્નના કાર્ય પૂર્ણ કર્યા પછી રૂમની અંદર આવ્યા અને ખૂબ ખુશ હતા. કહેવા લાગ્યા કે પુત્રી, હવે મને લાગે છે કે હું શાંતિથી મરી શકીશ. હું ઈચ્છતો હતો કે મારી પુત્રી એક એવા વ્યક્તિ સાથે વિદા થાય જે આખું જીવન તેને રાજકુમારી બનાવીને રાખે. પણ મને આ છોકરા પાસેથી અપેક્ષા છે કે આ તને રાજકુમારી બનાવીને રાખશે. પિતાની વાત સાંભળી ત્યાં હાજર મારી ફઈ મોટેથી હસવા લાગી હતી અને કહેવા લાગી હતી કે ભાઈ, કોઈ ચપ્પલ પોલીશ કરનાર છોકરો તારી પુત્રીને રાજકુમારી નહીં પરંતુ નોકરાણી બનાવીને જરૂર રાખશે. આ કહેતા ત્યાં હાજર દરેક હસવા લાગ્યા અને પિતા અને હું મૌન થઈ ગયા હતા. હું ઘણા સમય સુધી પિતાના ગળે મળી રડતી રહી હતી અને કહ્યું હતું કે પિતા, મારા પ્રસ્થાન પછી તમારી સંભાળ કોણ લેશે? તેણે હસીને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, મારી તું ચિંતા કરશે નહીં. હું અહીં સારું રહીશ અને હું મારી જાતને સંભાળ રાખવા માટે પૂરતો છું. તું ફક્ત તારા સાસરામાં ખુશ રહે. જે મારી પ્રાર્થના હંમેશા એ જ છે કે તું તારા ઘરમાં તારા પતિ સાથે ખુશ રહે અને ક્યારેય તને કોઈ વસ્તુની અછત ન હોય. પિતાની વાત સાંભળ્યા પછી મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની થવા લાગી હતી. તે સમય પણ આવી ગયો હતો જ્યારે મારા સાસરિયાઓ ઘરે આવી ગયા હતા. મારા પતિના માતા પિતા તો ન હતા, પરંતુ તે તેના કેટલાક સંબંધોને લાવ્યો હતો. તેના કાકા કાકીએ તેના લગ્ન કરાવ્યા હતા. તે તેની પિતરાઈ બહેનને તેની સગી બહેન કરતા વધારે પ્રેમ કરતો હતો. તે છોકરી ખૂબ સુંદર દેખાતી હતી. તેણે પણ ખૂબ ખર્ચાળ અને સારા કપડાં પહેર્યા હતા અને મારા પતિએ પણ ખૂબ ખર્ચાળ શેરવાની પહેરી હતી.
તે બધાના કપડાં જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. મને તેના કાકાજીના પરિવારમાં કહેવામાં આવ્યું હતું કે તે લોકો પણ વધારે અમીર નથી, અમારા સમાન ગરીબ છે. તો પછી આ બધું શું છે? એકવાર મારી જાતને વિચારવા માટે રોકી શકતી નહોતી, પણ ઝડપથી મારી સામે સત્ય આવવાનું હતું. મારા પિતાને મારા પતિએ કહ્યું કે અમે આ દિવસ માટે ઘણી સંચિત મૂડી જોડીને રાખી હતી. આ કારણે તમે આશ્ચર્યચકિત થઈ રહ્યા છો. મને લાગ્યું કે તેણે મારું મન વાંચ્યું, પરંતુ કદાચ એવું નહોતું. તે તો નિર્દોષતાથી સફાઈ આપતા હતા. મને તેના પર ખૂબ પ્રેમ આવી રહ્યો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેનું નામ વિજય હતું. ટૂંક સમયમાં લગ્નની રસમની શરૂઆત થઈ હતી. મને મંડપમાં બોલાવવામાં આવી હતી, જે એક નાનો સરળ મંડપ હતો. પિતાએ મારી છેડાછડી બાંધી અમે 7 ફેરા લીધા અને તે પછી એક એક કરીને બધી રસમને પૂરી કરી. અને રસમ પૂરી થઈ તો હું વિજયની ધાર્મિક પત્ની બની ગઈ હતી. તેની બહેન ખુશીથી સમાતી નહોતી. વારંવાર આવીને તે મને ગળે લગાવી અને કહેતી હતી કે ભાભી, તમે ખૂબ સારા છો. એકવાર તો તે રડી પડી હતી. મને તેની પિતરાઈ બહેન અને તેમાં બરાબર સગાભાઈ બહેન જેવો પ્રેમ દેખાતો હતો. મને તેની આવી રડતી પરિસ્થિતિ જોઈને ખૂબ આનંદ થયો હતો, પરંતુ કેટલીક વાર હું કંઈ સમજી શકતી નહોતી. મારું મન ફરી એકવાર મુશ્કેલીનું શિકાર બની ગયું હતું. હું જ્યારે વિદા થઈ જવા લાગી તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ હતી કે તેણે ખૂબ ખરાબ અને જૂના વિસ્તારમાં કાર નાખી હતી. મને લાગ્યું હતું કે હું પગપાળે જ આગળ કોઈ ઝૂંપડીમાં જઈને રહીશ. અને આ જોઈને મને આશ્ચર્ય પણ થયું હતું કે કાર તો ખૂબ સારી અને ખર્ચાળ હતી. મારા પતિએ મારો હાથ પકડ્યો, કારમાં બેસાડવા માટે મદદ કરી. મને લાગ્યું કે કદાચ ભાડેમાં લીધી હશે. મારું મન એ ફરી એકવાર તેની વફાદારીથી ભરાઈ ગયું. હવે મને કંઈ પણ વિચારવું નહોતું, કંઈ પણ સમજવું ન હતું. મેં વિચાર્યું કે બધું સારું હશે. હું મારા પિતાનો આશીર્વાદ લઈને કારમાં બેસી ગઈ હતી. હું તેમના માટે ખૂબ ચિંતિત હતી. મારા પતિએ તેના હાથથી મારી આંખોમાંથી નીકળતા આંસુઓ સાફ કર્યા હતા. તે મને ખૂબ કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા. કાર તેના લક્ષ્ય સ્થાન માટે નીકળી ગઈ હતી. અમે તે વિસ્તારને ખૂબ પાછળ છોડી આવ્યા હતા, જ્યાં મારું ઘર હતું. હું રહી શકતી ન હતી, કારણ કે કારમાં બેસીને ઘણો સમય થયો હતો. તેથી મેં પૂછ્યું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, અને કહ્યું કે તમારું ઘર તો આવી જવું જોઈએ ને. મારો આગલો પ્રશ્ન સાંભળીને તે બંને ભાઈ બહેન હસતા હતા. અને પછી તેણે કાર એક આંચકાથી અટકાવી હતી. સામે મારી નજર પડતા જ મારી આંખો ફાટી ગઈ હતી અને મારા મોંમાંથી તરત જ એક મજબૂત ચીસ નીકળી હતી. આ બધું શું છે? હું મારી જગ્યાએથી કૂદી હતી. તેણે કહ્યું કે અમારું ઘર છે. તેના શબ્દો પર અને મારી આંખોથી દેખાતા દ્રશ્યો પર મને વિશ્વાસ થતો ન હતો, કારણ કે આ એક ખૂબ મોટું ઘર હતું. બહારથી જોવામાં ખૂબ જ સુંદર મકાન હાજર હતું. મને લાગ્યું કે કદાચ આ લોકો મારો મજાક બનાવી રહ્યા છે. મેં કહ્યું, જુઓ, તમે મારી સાથે મજાક ન કરો. હું આ સમયે જરા પણ મજાકના મૂડમાં નથી. મારા શબ્દો ઈચ્છતા ન હોવા છતાં પણ સખત બની ગયા હતા. મારા પતિએ કહ્યું કે સારું, એવી વાત છે તો ચાલો અંદર જઈએ છીએ. તું જાતે અંદર આવીને તારી આંખોથી જોઈ લે કે આ મજાક નથી. જેમ મેં અંદર પગ રાખ્યો તો જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી અને વિશ્વાસ ન કરવાની સ્થિતિમાં હું સામે ઊભી રહીને આ અદ્ભુત ઘરને જોતી હતી. મારા પતિએ હસીને મારી તરફ જોયું હતું. મારા મોંમાંથી મુશ્કેલીથી નીકળ્યું હતું, આ બધું શું છે? તે પછી મારા પતિએ મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈ આવ્યા હતા. પછી તેણે જે મને કહ્યું હતું તે પછી મને લાગ્યું કે આ વાસ્તવિકતા નથી. મને આ બધું હજી એક પણ સપના જેવું લાગતું હતું, પરંતુ આ જ વાસ્તવિકતા હતી અને હવે મારે તેને સ્વીકારવાની હતી. ખબર નથી કઈ હિંમત સાથે અને કઈ લાગણીથી મારી આંખોમાંથી આંસુ વારંવાર નીકળી રહ્યા હતા. મારા પતિએ તેનો હાથ મારા હાથ પર મૂક્યો હતો અને મને દિલાસો આપવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ આવી ઘણી વાતો હતી જે મને યાદ આવતા જ મારી આંખોમાંથી આંસુઓ નીકળી ગયા હતા. મને મારો ગયેલો સમય અને ગઈકાલનું યાદ આવવા લાગ્યું હતું. ગયેલા સમયની કોઈ ખૂબ જૂની વાત નહોતી અને હું બેસીને
મારી જૂની યાદોમાં ખોવાઈ ગઈ હતી. જ્યારે હું મારા માતા પિતા સાથે તે નાના મકાનમાં રહેતી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું અને જ્યારથી મારી આંખો ખુલી તો મારા માતા પિતાએ ગરીબીમાં તેમનું જીવન કાઢતા હતા. અમારું ઘર રેલવે સ્ટેશનની નજીક જ હતું અને પિતાએ ત્યાંથી જ તેના કામની શોધ શરૂ કરી હતી. તે રેલવે સ્ટેશનમાં એક ઓફિસમાં કામ કરતા હતા. માતા ઘરે રહેતી હતી અને ઘરને સંભાળતી હતી. અમારું ઘર ખૂબ જ નાનું હતું તો કામ સરળતાથી ચાલતું હતું અને અમે ફક્ત 3 લોકો હતા. પરંતુ ઘરમાં એક દિવસ એક આગ લાગી હતી. તે સમયે હું નાની હતી, 7 વર્ષની હતી. માં ઘરે હતી અને તેણે મદદ માટે લોકોને ખૂબ અવાજ કર્યો હતો, પણ કોઈએ અમારી મદદ કરી ન હતી. રસ્તો ખૂબ જ સાંકડો અને નાનો હતો, તેથી ત્યાં કોઈ કાર પણ આવી શકતી નહોતી જે સમય પર પહોંચીને આગ ઓલવી શકે. ત્યારે મારી રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. માતાએ મને કોઈ રીતે ઘરની બહાર કાઢી હતી, પણ પોતે ઘરમાંથી બહાર આવી શકી નહોતી. તે ઘણી સળગી ગઈ હતી. લગભગ 70% આ સ્થિતિ મને ખૂબ નુકસાન પહોંચાડવા વાળી હતી. જ્યારે પિતા તેના કામ પરથી પાછા આવ્યા ત્યારે બધું બળી ગયું હતું. ઘર સંપૂર્ણપણે સળગી ગયું હતું અને ઘર કરતાં વધુ તો તેને તેની જીવનસાથીની ચિંતા હતી જે સળગી ગઈ હતી. પિતા આ બધું જોઈને ખરાબ રીતે રડતા હતા અને માતાને લઈને ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા હતા. આજે બાજુના કોઈએ પણ એટલી મદદ કરી નહોતી કે તે સમયે મારી માતાને હોસ્પિટલ લઈ ગયા હોત કે મારા પિતાને આ વિશે સમાચાર આપતા કદાચ દરેકને એવું જ લાગતું હતું કે અમને મદદ કરીને તેનો કોઈ ફાયદો થશે નહીં. મને પણ થોડી ઈજા થઈ હતી. મારા શરીર પર સળગવાના નિશાન હતા, પરંતુ પછી મને ડોક્ટરે ઘરે મોકલી હતી. હું મારા પડોશીના ઘરે રહેતી હતી. તે મને સંભાળી રહી હતી કારણ કે તેણે મારા પિતાની પરિસ્થિતિ જોઈ હતી કે તે કેવી રીતે તેની પત્ની માટે અહીંથી ત્યાં ભાગી રહ્યા હતા કે કોઈક રીતે તેની પત્ની સારી થઈ જાય. મારા પિતા તેમ પણ એક મામૂલી વ્યક્તિ હતા અને કર્કનો પગાર મામૂલી હોય છે. પિતાએ શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો કે તે મારી માતાની સારી સારવાર કરાવી શકે, પણ એવું ન થઈ શક્યું. ડોક્ટરે જવાબ આપી દીધો હતો કે દર્દી ઘણી હદ સુધી સળગી ગઈ છે. મારી માતાનો શ્વાસ તો ઘરમાં જ બંધ થઈ ગયો હતો. તેથી ડોક્ટરે મારી માતાને મૃત જાહેર કરી હતી અને મારા જેવી નિર્દોષ નાની બાળકીના માથા પરથી તેની માતાનો પડછાયો દૂર થઈ ગયો હતો. પિતાની નોકરી ગઈ હતી કારણ કે રજા વધારે થવાને કારણે માલિકે તેને નોકરી પરથી કાઢ્યા હતા. હું નાની હતી, મારી સંભાળ લેનાર પણ કોઈ જ નહોતું. તેથી પિતા મારી સંભાળ લેતા હતા. જો તે નોકરી પર જાય તો પછી મારી સંભાળ કોણ લેત? તેને વારંવાર મારી ચિંતા થતી હતી. તેથી તેણે થોડા દિવસો માટે નોકરીની રજા રાખી હતી, પરંતુ આ રજા દરમિયાન તેની નોકરી જ હાથમાંથી ગઈ હતી. આ વાત પણ પિતા માટે કોઈ આંચકા કરતા ઓછી નહોતી, કારણ કે તેની નોકરી જેવી પણ હતી. ભલે મામૂલી પગાર મળતો હતો, પરંતુ ઘર ચાલી રહ્યું હતું. હવે પિતા પૂરી રીતે તૂટી ગયા હતા. પહેલા ઘરનું બળી જવું, પત્નીનું મરી જવું, પુત્રીનું એકલું રહી જવું અને પછી નોકરીનું જવું, આ બધાએ મારા પિતાને લાચાર બનાવી રાખ્યા હતા. આ અકસ્માત અમારા જીવનને હંમેશા માટે બદલવાના હતા અને મને ખબર પણ ન રહી કે આ મારા જીવનમાં સૌથી મોટું અસર કરશે. મેં મારા હૃદયમાં મારી માતાને આઘાતને ખરાબ રીતે લગાડ્યો હતો. તેથી હું બીમાર રહેવા લાગી હતી અને હું થોડા દિવસો હોસ્પિટલમાં રહીને આવી હતી. મને ધીમે ધીમે થોડો હોશ આવતો હતો અને જ્યારે પણ હોશ આવતો હું મારી માતાને બોલાવતી હતી, કારણ કે હું વધુ મારી માતા સાથે રહેતી હતી અને માતા જ મારા બધા કામ કરતી હતી. પિતા મારી સાથે હોતા, દરેક રીતે મારી સંભાળ લેતા. મેં જોયું હતું કે પિતાની આંખોમાં હંમેશા આંસુ રહેતા, જેમ તે રડતા હોય. મારી પણ તે સ્થિતિ હતી. હું ખૂબ જ વધુ બીમાર થઈ ગઈ હતી અને ખૂબ નબળી પણ. કેટલાક દિવસ સુધી તો પડોશીઓએ મારા પિતાને તેના ઘરમાં ખોરાક ખવડાવ્યો હતો, પણ કોઈ ક્યાં સુધી કોઈની સંભાળ લઈ શકે છે. એક દિવસ તેણે પણ કંટાળીને પિતાને કહ્યું કે હવે અમે તમારી જવાબદારી ઉપાડી શકતા નથી. પિતાએ તેની પાસે માફી માંગી હતી
અને કહ્યું હતું, ના બહેન, તમે મારા માટે જેટલું કર્યું તે જ ઘણું છે. મને પણ તમારે ત્યાં ખોરાક ખાવા માટે ખૂબ શરમ આવે છે. મારી પુત્રીનું સ્વાસ્થ્ય સારું થઈ જાય, હું ઘરે આવીને જાતે ખોરાક બનાવી લઈશ. તે દિવસે મારા પિતા ખરાબ રીતે હારી ગયા હતા. તેની પાસે જેટલી પણ મૂડી તેના બેંક ખાતામાં પડેલી હતી તેણે બધી મારી સારવાર પર મૂકી હતી અને તેની નોકરી તો પહેલેથી જ ગઈ હતી. જ્યારે મારું સ્વાસ્થ્ય કંઈક સારું થઈ ગયું તો પિતાએ મને તેના ખોળામાં બેસાડી અને કહેવાનું શરૂ કર્યું કે દીકરા, હિંમત કર, છેવટે ક્યાં સુધી આમ તારી માતાનો આઘાત હૃદયથી લગાડીને રહીશ? તારે પ્રોત્સાહિત કરવું પડશે. તારી માતા આપણને છોડીને ચાલી ગઈ છે, તે આપણને એકલા કરી ગઈ છે. તું તારી માતાથી દૂર થઈ ગઈ છે એનો અર્થ એ નથી કે તારું કોઈ પણ નથી. હું છું ને તારી સાથે. હું તને તારી માતા જેવો જ પ્રેમ કરીશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તે સમયે નાની હતી, મને મારી માતાનો ખોળો જોઈતો હતો, પણ હું પિતાની કોઈ પણ વાતને સમજી શકી નહોતી. માતાને છેલ્લા સમયમાં જ્યારે મેં તેને સફેદ ચાદરમાં લપેટેલ જોઈ હતી અને તેની અર્થીને લઈ જવાઈ રહી હતી તો હું ખૂબ જ રડી હતી. ચીસો પાડીને કહેતી હતી કે મારી માતાને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારી માતાને લઈ ન જાઓ. આ મારી માતા છે, તે સારી થઈ જશે. ક્યાં લઈ જાઓ છો મારી માતાને? મને પણ મારી માતાની સાથે જવું છે. ત્યારે પિતાએ મારા કાનમાં કહ્યું હતું કે પુત્રી, તારી માતા ભગવાન પાસે ગઈ છે. તે તેની જ અમાનત હતી અને સારા લોકોને ભગવાન તેની પાસે ઝડપથી બોલાવે છે. તારી માતા સારી હતી ને, તે ઉપરથી તારા માટે પ્રાર્થના કરશે. દિવસે હું આખો દિવસ રડતી હતી અને દરરોજ મારી માતાને યાદ કરતી રહી. મને સંભાળનાર મારા પિતા હતા જે દરેક રીતે મને સંભાળવાનો પ્રયાસ કરતા હતા, પણ હું હતી કે મારા પિતાને પણ ખૂબ પરેશાન કરતી હતી કે માતા જોઈએ છે, મને માતાની પાસે જવું છે, માતાની પાસે સૂવું છે અને તેના હાથથી જ ભોજન કરવું છે. મારો કોઈ ભાઈ નહોતો, કોઈ બહેન ન હતી જેની સાથે હું રમી શકું. આ જ રીતે તે દિવસ પણ આવી ગયો હતો જ્યારે માતાની મૃત્યુને 1 મહિનો વીતી ગયો હતો અને મેં મારા પિતાને ઘણી હદ સુધી પરેશાન કરી દીધા હતા. આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો. પિતાએ જેમ તેમ ઘરને સંભાળ્યું હતું. ઘરના સળગેલા સામાનને ફેંકી અને ઘરને સરસ બનાવ્યું હતું. ઘરમાં જેટલું રાશન પિતાએ લીધું હતું તે બધું સમાપ્ત થઈ રહ્યું હતું. હવે પિતાને તેના કામની ચિંતા થવા લાગી હતી. મારા પિતા મને કહેતા હતા કે પુત્રી, તું નાની છે, તું પ્રાર્થના કર ભગવાનને. બાળકોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે. તારા પિતાને ટૂંક સમયમાં કોઈ કામ મળશે. અમે હજી પણ આ સળગેલા ઘરમાં રહેતા હતા કારણ કે અમારી પાસે આ ઘર સિવાય કોઈ અન્ય છત નહોતી. હું સમજી શકતી નહોતી કે અમારી પરિસ્થિતિ ક્યારે બદલાય. હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે અમારી મુશ્કેલીને ઝડપથી સુધારો અને અમારા માટે સરળ બનાવો, કારણ કે હું મારા પિતાને રડતા જોતી હતી તો મારું હૃદય દુખતું હતું. મારા પિતાને ઝડપથી કામ મળી જાય, મારી સૌથી મોટી પ્રાર્થના એ જ હતી. હું હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને મેં ઘરની બધી નાની નાની જવાબદારી સંભાળી લીધી હતી. હું ઘણીવાર મારી બારી પાસે ઊભી રહીને ઘણા નાના બાળકોને શાળાએ જતા જોતી હતી. મારા હૃદયમાં પણ ઈચ્છા થતી હતી કે કાશ હું પણ શાળાએ જાતી હોત. મારા પિતા મારી આંખોમાં હાજર સપનાઓને જોયા હતા. તેણે કહ્યું કે પુત્રી, માત્ર મારી એકવાર નોકરી લાગી જાય ને તો હું તને પણ શાળાએ મોકલીશ. અહીંથી સરકારી શાળા ઘણી દૂર હતી. જ્યારે ઘણા સમય સુધી પિતાને કોઈ કામ ન મળ્યું અને તે મારી આંખોમાં દરરોજ વાંચવાના સપનાને જોતા હતા તો તેમણે હાર માનીને મને સરકારી શાળામાં મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યાંનો કોઈ ખર્ચ તો ન હતો, પરંતુ પિતાએ કહ્યું કે પુત્રી, હું કામમાં વ્યસ્ત બનીશ કારણ કે હું નોકરી શોધી રહ્યો છું. તું શાળાએ જઈશ તો ઘરની સંભાળ કોણ રાખશે? પછી તને ત્યાંથી લાવવાનું લઈ જવાનું કોણ કરશે? પિતાની વાત મારા હૃદયને લાગી હતી. હું તેનાથી ગુસ્સે નહોતી કારણ કે તે તેની જગ્યાએ એકદમ સાચા હતા અને સાચું કહેતા હતા. ઘરની જવાબદારીઓ મૂકીને હું ક્યાં જઈ શકતી હતી અને પછી પિતાની જવાબદારી કોણ ઉપાડત? પિતા દરરોજ સવારે
ઘરની બહાર નીકળી જતા હતા નોકરી શોધવા માટે. તેનો શ્રેષ્ઠ પ્રયાસ હતો કે કોઈક રીતે તેને કંઈક સારું કામ મળી જાય. પરંતુ 1 મહિનો થઈ ગયો હતો અને તે ખૂબ નિરાશ થઈ ગયા હતા. એક દિવસ ઘરમાં પાણીના અભાવને કારણે હું નજીકના નળમાંથી પાણી ભરવા માટે ગઈ હતી. તે સ્થાન રેલવે સ્ટેશનની બરાબર હતું. ટ્રેન નીકળવાની હતી. તે સમયે હું 13 વર્ષની થઈ ગઈ હતી. હું પાણી ભરવા માટે હાથમાં 2 ડોલ હતી અને હું પાણી ભરવામાં વ્યસ્ત હતી કે અચાનક મેં જોયું કે એક વ્યક્તિ પાટા તરફ ઝડપથી ભાગતો હતો. તે વ્યક્તિ ખૂબ નબળો હતો અને તેને જોઈને લાગતું ન હતું કે આ વ્યક્તિ પાસે એટલી શક્તિ પણ હશે. પણ જે ઝડપથી તે ટ્રેન તરફ ભાગતો હતો, મારા મનમાં એક વિસ્ફોટ થયો હતો. હું નાની હતી પણ મને સારી રીતે જાણ હતી કે તે વ્યક્તિ ટ્રેનના પાટા તરફ ભાગીને શું કરવા જઈ રહ્યો છે. મને ખૂબ આશ્ચર્ય થયું હતું. કંઈ પણ જોયું નહીં. મેં પાણીની બંને ડોલ બાજુમાં મૂકી અને હું ઝડપથી તે માણસ તરફ ગઈ. આ સમયે કોઈ હાજર નહોતું. ઘણીવાર એવું જ બનતું હતું કે જ્યારે ટ્રેન આવવાની હોય અથવા પસાર થવાની હોય ત્યારે બધા લોકો ત્યાંથી પાછા ફરતા હતા. હું મારું બાળપણ ત્યાં જ વિતાવતી હતી. તેથી પિતાના મોંમાંથી હંમેશા આ ઘટના સાંભળી હતી કે લોકો આત્મહત્યા કરવા માટે ટ્રેનની નીચે પણ આવી જાય છે. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થતું હતું કે તે કેવા લોકો હોય છે જેને તેનું જીવન પ્રિય નથી હોતું અને મૃત્યુ માટે આટલું મોટું પગલું ભરે છે, જે તેના જીવનને આટલું બેમોલ માને છે. મારું જીવન પણ ખૂબ મુશ્કેલીથી ચાલી રહ્યું હતું. મારા પિતાનું કામ મુકાઈ ગયું હતું. માતા મૃત્યુ પામી હતી અને હું ઘરમાં નાની ઉંમરથી જવાબદારીઓ સંભાળી રહી હતી. પરંતુ ભગવાન જાણે કે એક દિવસ પણ મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો ન હતો. હું કંઈક અંશે યુવાન હતી અને કેટલોક મારામાં ખૂબ હોંસલો હતો. મેં બધું બહાદુરીથી સહન કર્યું હતું. તે વ્યક્તિને જોઈ મને ખાતરી થઈ હતી કે તે વ્યક્તિ તેનો જીવ આપવા માટે ત્યાં ભાગે છે. મેં કંઈ પણ વિચાર્યું નહીં. હું પણ તે વ્યક્તિની પાછળ ભાગી હતી. ટ્રેન દૂર હતી. તેની ગતિ ધીમી હતી. તેથી મેં તે માણસને પાટા સુધી પહોંચતા પહેલા જ બીજી તરફ ધક્કો માર્યો હતો અને હું પણ તેની તરફ ચાલી ગઈ. ટ્રેન ઝડપથી ત્યાંથી ગઈ અને તે માણસ મારી તરફ કાળજીપૂર્વક જોતો હતો. તેણે રડતા રડતા કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, મને મરવા દીધો હોત, તે મને કેમ બચાવ્યો? આ માણસને વિશ્વાસ આવતો નહોતો કે તેનું જીવન બચી ગયું છે અને હું આટલી નાની ઉંમરની છોકરી હોવા છતાં પણ બચાવી શકું છું. મેં કહ્યું, કાકા, મને ખબર નથી કે તમે કોણ છો. હું 13 વર્ષની છું, પણ હું નથી ઈચ્છતી કે તમે તમારા જીવનથી કંટાળીને તમારા જીવનને જ પૂરું કરો. તેણે કાળજીપૂર્વક મારી તરફ જોયું હતું અને પછી રડવા લાગ્યા, કહેવા લાગ્યા કે પુત્રી, એક ક્ષણ માટે મને લાગ્યું કે ભગવાન મને ક્યારેય માફ કરશે નહીં. જો હું મારું જીવન લઈ લેત, પણ ભગવાને મને ફરીથી જીવન આપ્યું. પુત્રી, હું તને આખી જિંદગી યાદ રાખીશ કે તે મને બચાવ્યો હતો. તે માણસ રડતી વખતે મારા માથા પર હાથ ફેરવી ત્યાંથી ચાલ્યો ગયો હતો. અને તે દિવસે મારા જીવનનો કોઈને કોઈ હેતુ જરૂર હતો. તે દિવસે ઘરે આવ્યા પછી મેં ગર્વથી પિતાને મારું આ કૃત્ય સંભળાવ્યું હતું. તો પિતાએ મને ઝડપથી ગળે લગાવી હતી અને કહેવાનું શરૂ કર્યું કે મારી પુત્રી ખૂબ સારી છે. મને તારાથી આ સમાન બહાદુરીની જ આશા છે. તારી જાતને ક્યારેય કોઈ કરતા ઓછી અથવા નબળી ન માનતી. હું મારા પિતાની વાત સાંભળ્યા પછી રડવા લાગી હતી. મેં મારા પિતાને કહ્યું હતું કે પિતા, આજે મેં રેલવે સ્ટેશન છોડતી વખતે જોયું હતું કે ત્યાં ઉપસ્થિત એક કાકા ચપ્પલ પોલિશ કરી રહ્યા હતા. તે ખૂબ જ ગરીબ હતા અને હા, તેમની પાસે ભીડ પણ ઘણી હતી. તે વૃદ્ધ હતા, તેથી ધીમે ધીમે પોલિશ કરી રહ્યા હતા. તેનાથી ચપ્પલ પોલિશ કરાવવા માટે ઘણા લોકો તેમની આસપાસ હાજર હતા. તો આપણે પણ આ કામ શરૂ કરવું જોઈએ. તમે તમારો સામાન લઈ લો અને ત્યાં બેસી જાઓ. આ કામ તો એવું છે કે આમાં કોઈ પૈસાની પણ જરૂર નહીં પડે અને તમને કોઈની મદદ પણ લેવી પડશે નહીં. મેં મારી ઉંમર પ્રમાણે પિતાને એક સારી સલાહ આપી હતી. તે મને જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા. કહેવા લાગ્યા કે પુત્રી, તે તો સારી સલાહ આપી છે,
પણ મને શરમ આવે છે. જો ત્યાં કોઈ સંબંધીઓએ મને જોઈ લીધો તો શું થશે? બધા મારો મજાક બનાવશે કે હું એક મોચી બની ગયો છું. આટલું કહીને તે રડવા લાગ્યા. મેં પ્રથમવાર તેને દિલાસો આપ્યો અને કહ્યું કે પિતા, જ્યારથી માતાનું અવસાન થયું છે, કોઈ પણ સંબંધીઓ આપણને મદદ કરવા માટે આગળ ન આવ્યા. કોઈએ પણ આપણને ટેકો ન આપ્યો, કોઈએ આપણને દિલાસો ન આપ્યો. દરેક તેમના જીવનમાં વ્યસ્ત છે અને ખુશ છે. બધા શું કરે છે આપણને તેનાથી કોઈ ફરક નથી પડતો, તો પછી આપણે શું કરીશું? તે વાતથી પણ તેને કોઈ ફરક ન પડવો જોઈએ. તે સંબંધીઓ તમારું ઘર ચલાવવા આવતા નથી અને હું ઘણા દિવસોથી જોઈ રહી છું કે તમે કેટલી મુશ્કેલીમાં ફસાયેલા છો. હું તમને આ મુશ્કેલીમાં હવે જોઈ શકતી નથી. ઘરમાં ભૂખ મરો છે. આપણે એક સમયની રોટી ખાઈએ છીએ. તેથી વધુ સારું એ છે કે તમે આ કામ કરવાનું શરૂ કરો. તમારી પુત્રીને તમારા પર પૂરો વિશ્વાસ છે. પિતાજી, તે તમને પ્રગતિ કરતા જોવા માંગે છે. શું ખબર પ્રગતિનો માર્ગ અહીં રોકેલો હોય. મેં તે સમયે તેને ખૂબ ભાવાત્મક બનાવ્યા હતા અને તેને તે સક્ષમ બનાવ્યા હતા કે તે બીજા દિવસે જ સામાન લઈને ગયા હતા અને ત્યાં સ્ટેશનની નજીક બેસી ગયા. હું તેમની સાથે રેલવે સ્ટેશન તરફ આવી. 4-5 ગ્રાહક તેમની પાસે આવ્યા હતા અને આ રીતે તેણે આખા દિવસના પૂરા 180 કમાયા હતા. તે નિરાશ થઈ ગયા હતા. તે કહેવા લાગ્યા કે પુત્રી, જો મેં તને કહ્યું હતું ને કે આ કામમાં વધુ કમાઈ નથી, હું કોઈ બીજો પ્રયત્ન કરીશ. મેં કહ્યું, પિતા, હિંમત ન હારો. જો તમે કામ ચાલુ કર્યું છે તો તેને પૂર્ણ પણ કરો. ભગવાન તમને જરૂર સફળતા આપશે. કંઈ પણ ન થવા કરતા ઓછું થવું સારું છે ને? જ્યારે પિતા ઘરે આવ્યા તો રાત્રે મેં તેને ચા બનાવીને આપી. તે ખૂબ ખુશ થયા હતા. મારા હાથની બનેલી ચાથી તેનો બધો થાક ઉતરી જતો હતો. મારી ઉંમર ધીમે ધીમે વધતી હતી. પિતાના કામમાં વધારો થવા લાગ્યો હતો. ત્યાં હાજર ઘણીવાર ટ્રેનમાં આવતા જતા મુસાફરો, જેને તેના ચપ્પલ ખરાબ દેખાતા કે ચપ્પલ તૂટી જતા હતા, તો તે પિતા પાસે ફક્ત તેના ચપ્પલ કરાવતા ન હતા, પણ તે સરખા પણ કરાવતા હતા. પિતા તેને સીવતા હતા. હવે તે મોચી અને ચપ્પલ પોલિશ કરવાનું કામ એકસાથે કરતા હતા. હું ખૂબ ખુશ થતી હતી, કારણ કે પહેલા મારા પિતાની ઓછી કમાણી હતી, પણ હવે તે કમાણી વધીને લગભગ રૂપિયા 500 સુધી પહોંચી ગઈ હતી. પિતા મને જોઈને ગર્વથી કહેતા હતા કે તે મને નવો રસ્તો દેખાડ્યો છે પુત્રી, અને તારા કારણે જ મારી હિંમત મળી રહી છે. જો તું હિંમત હારી જાત તો તારા પિતા પણ ક્યારેય કંઈ કરી શકત નહીં. મેં પિતાને પ્રોત્સાહન આપ્યું અને તે પછી અમે સરકારની મદદ લઈ સરકારી મકાન મેળવ્યું હતું, જેમાં અમે રહેવા લાગ્યા. આ ઘર પણ નાનું હતું, પણ અમારા બંને પિતા પુત્રી માટે પૂરતું હતું. અને તે મકાન જેમાં મારી માતા બળીને રાખ થઈ ગઈ હતી, તે મકાન હવે હંમેશા માટે મૂકીને રેલવે સ્ટેશન પાસે વસાહતમાં રહેવા આવી ગયા હતા, જ્યાંથી બારીમાંથી રેલવે સ્ટેશન પરથી ટ્રેન જતી સ્પષ્ટ દેખાતી હતી. દિવસો આ રીતે જતા હતા. પિતાનું કામ જામી ગયું હતું. ત્યાં ઘણીવાર લોકો પિતા દ્વારા પોલિશ કરાવવા માટે આવતા હતા અને મારા માટે આ વાત ખૂબ ખુશી અને ગર્વની હતી કે પિતાને આ રસ્તો મેં બતાવ્યો હતો અને તેની હિંમત બાંધતી રહી હતી. એ સમયગાળા દરમિયાન અમારા સંબંધીઓને અમારી સ્થિતિ વિશે જાણ થઈ તો તે સહાનુભૂતિ કરવા પહોંચી જતા, પણ મને કોઈ સહાનુભૂતિની કોઈ જરૂર નહોતી. મેં માતાના મૃત્યુ પછી ઘણા લોકોને જોયા હતા. તેણે પિતાને એકલા મૂકી દીધા હતા. તે સમયે તો હું ખૂબ નાની હતી. આ વાતને એટલી વધુ મહેસૂસ કરી શકતી નહોતી, પણ મારા પિતાએ બધું મહેસૂસ કર્યું હતું અને તે વાત તેના હૃદયમાં નિશાન બની ચપાઈ ગઈ હતી. તેની પોતાની વાસ્તવિક બહેને તેમને ક્યારેય પૂછ્યું નહોતું. તેની પોતાની સગી બહેને તેને ક્યારેય પૂછ્યું નહોતું. જો તે ઈચ્છતા તો તે મારી જવાબદારી લઈ શકતા હતા, પરંતુ તે ક્યારેય ઈચ્છતી નહોતી કે તેની એકમાત્ર ભત્રીજીનું જીવન શાંતિથી પસાર થાય. તેણે મને અને મારા પિતાને ખરાબ પરિસ્થિતિમાં એકલા છોડી દીધા હતા. જો તે ઈચ્છતી તો તેના ભાઈને પણ કામ પર લગાડી શકતી. તેના પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હતા, પરંતુ તેણે
પિતાની ગરીબી જોયા પછી તેનું મોં ફેરવી લીધું હતું અને ત્યારે અમને વિચાર થયો હતો કે જે લોકો સારા સમયમાં અમારી સાથે હોય છે તે જ લોકો આપણા ખરાબ સમયમાં પણ આપણી સાથે હોય છે. અમારા ખરાબ સમયમાં તો કોઈ નહોતું, તો પછી સારા સમયમાં કોઈને રહેવાની અમને કોઈ જરૂરત નહોતી. હમણાં તો અમારો સમય ઠીકઠાક હતો, વધુ સારો આવ્યો નહોતો, પરંતુ ભૂખ્યા મૃત્યુ પામવાની મોહલત પૂરી થઈ ગઈ હતી અને આ વાત મને ખૂબ હળવાશ આપતી હતી. હું હવે 18 વર્ષની થઈ હતી અને હું મારા રૂમમાં બેસી બધા કામો પૂર્ણ કર્યા પછી પુસ્તક વાંચતી હતી કે ત્યારે દરવાજો ખખડાવ્યો. પિતા દરરોજની જેમ કામ પર હાજર હતા. મને આશ્ચર્ય થયું કે આ સમયે કોણ આવી શકે છે, કારણ કે અમારા આ ઘરની કોઈને જાણ નહોતી. મેં જેમ દરવાજો ખોલ્યો તો સામે મારા કાકાની પુત્રી મને જોઈને હસવા લાગી. તે ખૂબ સારી રીતે તૈયાર થઈને આવી હતી. તેના કપડાં, તેનું રહેન સહેન, તેના હાથમાં સોનાની વીંટી, આ બધું જોઈને પણ મારા હૃદયમાં બળતરા મહેસૂસ થઈ નહોતી, કારણ કે હું કોઈનાથી બળતી નહોતી. મારું વિશ્વ અલગ હતું, મારું જીવન અલગ હતું. તેથી હું મારી સરખામણી બીજા સાથે કરતી નહોતી. પણ મેં વિચાર્યું હતું કે વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માટે કેવા કેવા બહાના શોધે છે. મેં તેને અંદર રૂમમાં બેસાડી. તે મારા કરતા ફક્ત 1 વર્ષ મોટી હતી. હું તેને દીદી કહીને બોલાવતી હતી. તેણે અમારા રૂમને વિચિત્ર આંખોથી જોયો અને કહેવાનું શરૂ કર્યું કે તું અને મોટા પપ્પા આ એક નાના રૂમમાં રહો છો. કેટલું ગુંગળામણ થઈ રહ્યું છે. અહીં તો શ્વાસ લેવાની પણ જગ્યા નથી. તમને ગુંગળામણ થતું નથી શું? આવી વાતો કરીને તેણે અમારું અને અમારા ઘરનો મજાક બનાવ્યો હતો અને મને તેના મજાકમાં જરા પણ રસ નહોતો. મેં કહ્યું, દીદી બેસો ને, હું તમારા માટે કોફી લઈને આવું છું. તેણે કહ્યું, ના રહેવા દે, હું કંઈ પણ લઈશ નહીં. હું તો તને કંઈક આપવા આવી હતી. તેણે હસીને તેના હાથમાં રહેલ મીઠાઈનો ડબ્બો આગળ કર્યો અને ખોલીને મારા મોંમાં મીઠાઈ નાખી. મેં કહ્યું, દીદી આ બધાઈ શેના માટે છે? કારણ કે હું પૂછ્યા વિના રહી શકી નહીં. તેણે કહ્યું કે મારા લગ્ન થવાના છે, ગઈકાલે સગાઈ છે, તેની જ મીઠાઈ લઈને આવી છું. તમને એટલા માટે ન બોલાવ્યા કારણ કે ત્યાં ઘણા ધનિક લોકો આવ્યા હતા. મારો સંબંધ શ્રીમદ ઘરમાં થયો છે, પણ મીઠાઈ આપવાનો અધિકાર બનતો હતો ને. હું તમારી સંબંધી છું. 3 મહિના પછી મારા લગ્ન થવાના છે. મને બધાઈ નહીં આપ? મેં કહ્યું, હા, કેમ નહીં, તમને ખૂબ ખૂબ બધાઈ. મેં હસીને કહ્યું હતું અને સાથે તે પણ કહ્યું હતું કે તમે અહીં મીઠાઈ ન લાવત તો પણ અમે તમને બધાઈ આપી દેત. આ મીઠાઈની કોઈ જરૂર નહોતી. હું ખુશ છું. તેણે કહ્યું, લાગતું તો નથી તને જોઈને કે તું ખુશ થઈ છે. તને ખબર છે કે મારો પતિ અમેરિકામાં રહે છે અને લગ્ન કરીને હું પણ ત્યાં જતી રહીશ. ખૂબ મોટી કંપનીમાં નોકરી કરે છે અને તેણે સગાઈમાં આ સોનાની વીંટી મને પહેરાવી. દેખાય છે ને તને? એણે જ આપેલી છે. હજી પણ ઘણા ગિફ્ટ લઈને આવ્યા હતા તે મારા માટે. હવે તું મારાથી વધુ ઈર્ષા શરૂ ન કરતી, કારણ કે હું જાણું છું કે તું પણ મારી ઉંમરની છે. મારો સંબંધ ઝડપથી થઈ ગયો અને તારો હજી સુધી થયો નથી. તેની આ વાત સાંભળ્યા પછી મને ઘણું આશ્ચર્ય થયું હતું. મેં કહ્યું કે તમે આ શું કહો છો? હું તમારાથી કેમ ઈર્ષા કરીશ? મને ખૂબ ખરાબ લાગ્યું હતું. તેણે કહ્યું કે હમણાં જોને, મારા પિતા તો એક ઊંચી કંપનીમાં કામ કરે છે. આના કારણે મારો સંબંધ આવા સ્થાન પર થઈ ગયો. પરંતુ તું આવા કોઈ વિચાર તારા હૃદયમાં ન રાખજે, કારણ કે તું યુવાન છો ને. તેથી હું કહું છું કે આવો કોઈ વિચાર રાખશે નહીં. તારી મર્યાદામાં રહેજે. જેનાથી તારા લગ્ન કરાવે તેનાથી જ કરી લેજે. એમ પણ તારો પતિ મને લાગે છે કે તારા પિતાની જેમ બૂટ પોલિશ કરવાવાળો હશે. તે મને તેના શબ્દોથી નીચે બતાવવાનો પ્રયાસ કરી રહી હતી. નફરતથી અને બળતરાથી પણ. તે ખબર નહીં મને કઈ કઈ વાતો કહી ગઈ હતી. કદાચ તેને મારા ચહેરા પર હાજર શાંતિ ખૂબ ખટકતી હતી. હું તેને હસીને જોતી રહી અને કહ્યું, તમે સાચું કહો છો દીદી. વ્યક્તિને તેના જેવા માણસોમાં જ સંબંધ કરવો જોઈએ. તે હસવા લાગી અને કહેવા લાગી કે સ્પષ્ટ વાત છે, તારા પિતા એક મોચી છે તો તારાથી કોઈ ધનિક વ્યક્તિ લગ્ન કરવા તો
આવશે નહીં. તું તો કોઈ ધનિક ઘરની નોકરાણી બની શકે છે, તેથી તારો સંબંધ પણ કોઈ બૂટ પોલિશ કરનાર છોકરા સાથે થશે. ગેરસમજમાં રહેશે નહીં કે જેવો મારો જીવન સાથી છે તેવો તને પણ મળશે. તે હસીને આવી વાતો કરતી હતી, પણ મારા હૃદયમાં તેના માટે નફરત અને લાચારીની સોય વીંધી રહી હતી. તેના જતાં જ હું રડી પડી હતી અને આકાશ તરફ જોઈ કહેવા લાગી, ભગવાન, આ છોકરી મને દુઃખ પહોંચાડીને ગઈ છે. અમે તો કોઈનું કંઈ બગાડતા નથી, કોઈને ખરાબ સારા પણ કહેતા નથી, તો પછી કેમ લોકો અમારા ઘરે આવીને અમને પરેશાન કરીને જાય છે? બધા સમય અમારા હૃદયને તોડી નાખે છે. જ્યારે પિતા સાંજે ઘરે પાછા આવ્યા તો મેં તેને આખી વાત સંભળાવી. ફક્ત એટલું જ કહ્યું કે તેણે જતી વખતે મને કહ્યું હતું કે તારા પિતા આખી જિંદગી બૂટ પોલિશ કરતા રહેશે, તો તારા લગ્ન પણ એવા લોકોમાં થશે. મને આ શબ્દો પર કોઈ પરવા નહોતી. મને પરવા તો એ હતી કે તેની નફરત અને ઈર્ષા પર, જે તેના શબ્દોમાં દેખાતી હતી. શું હું તેના ઘરની રોટલી ખાતી હતી? તો તેણે મને આટલી ઘણી વાતો સંભળાવી. હું હૃદયમાં રડી પડી હતી. પિતાએ જોયું કે હું ખૂબ પરેશાન છું. તે મને કહેવા લાગ્યા કે પુત્રી, શું થયું? તું કેમ રડે છે? હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે પિતાને મારા હૃદયની વાત કેમ ખબર પડી ગઈ. મેં કહ્યું, ના પિતા, કંઈ નથી થયું. ફક્ત હું કંઈક વિચારી રહી છું કે શીલા દીદીના લગ્નમાં કેમ જઈશું. તે તો ઘણી દૂર રહે છે. ને મેં વાત બદલવા માટે પિતાને પૂછ્યું હતું. મેં કહ્યું, હું સત્ય કહું છું પિતાજી, ત્યાં જવા માટે ખૂબ ભાડું થશે અને તમારી આખા દિવસની કમાણી ખર્ચ થઈ જશે. પિતા કહેવા લાગ્યા કે ના પુત્રી, આપણે ત્યાં જઈશું નહીં. ક્યારેય તેનાથી સામનો થયો તો માફી માંગી લેશું કે અમે આવી શક્યા નહીં. તેમ પણ તે આપણને કારમાં લેવા આવશે નહીં. પિતાની વાત સાચી હતી. ત્યાં લગ્નમાં જવા માટે ખર્ચ પણ કરવો હતો અને તે લોકોને એમ પણ અમારો સામનો કરવો સારું લાગતું નહોતું. અને આ સમયે અમે એવી સ્થિતિમાં નહોતા. તેથી પિતાએ ના પાડી કે આપણે લગ્નમાં જઈશું નહીં. મને પણ એવી કોઈ ઈચ્છા નહોતી કે હું એવા લગ્નમાં જાઉં. મેં તો ફક્ત પિતાને મારા અંદરનો ઘા સંતાડવા માટે આ બધું કહ્યું હતું. માતાના મૃત્યુને ઘણા વર્ષો વીતી ગયા હતા અને કોઈ દિવસ એવો નહોતો જે તેની યાદથી ખાલી રહ્યો હતો. તે મને ખૂબ યાદ આવતી હતી અને મારું મન કરતું હતું કે હું ચીસો પાડી પાડીને રડું. હું ઈચ્છતી હતી કે મારી માં ક્યારેક મારા સપનામાં મારી પાસે આવે, મારી સાથે કોઈ વાત કરે. આ વિચારતા વિચારતા હું રાત્રે સૂઈ ગઈ હતી. ત્યારબાદ મને અંદાજો થયો કે ભગવાને કેટલી ઝડપી મારી પ્રાર્થના સાંભળી લીધી હતી. મારી સાથે પણ એવું જ થયું હતું. તે દિવસે હું મારી માતાને ખૂબ યાદ કરીને રડી હતી તો તે મારા સપનામાં આવી ગઈ હતી અને તેણે મને કહ્યું હતું કે પુત્રી, જલ્દીથી તારું જીવન બદલશે. તારા હૃદયમાં રહેલા તે સપના જે અધૂરા રહી ગયા તે ચોક્કસ પૂર્ણ થશે. મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. તે સપનાનો શું અર્થ હોઈ શકે છે? તે દિવસે પિતાનું સ્વાસ્થ્ય બરાબર નહોતું. મારા હૃદયમાં એવો અહેસાસ થયો કે ક્યાંક પિતાને પણ કંઈક થઈ ગયું તો મારું શું થશે? મેં મારા પિતાની ઘણી સેવા કરી અને ત્યારે મને અનુમાન થયું કે માતા પિતા વિશ્વની સૌથી કિંમતી વસ્તુ છે. જો તેમને કંઈ પણ થાય છે તો ઓલાદને સૌથી વધુ તકલીફ થાય છે. 2 દિવસ સુધી પિતા રેલવે સ્ટેશન પર ચપ્પલ પોલિશ કરવા માટે જઈ શક્યા નહીં. ત્યારે મેં મારા પિતાને હિંમત આપી અને કહ્યું, તમે માનો છો કે હું તમારી પુત્રી પણ છું અને પુત્ર પણ. તે સમજી ગયા હતા કે હું શું કહેવા માંગુ છું. તેણે મને કહ્યું કે પુત્રી, મને તારા પર પૂરો વિશ્વાસ છે, પણ તું જે વિચારી રહી છે તે વાતની પરવાનગી હું તને આપી શકતો નથી. હવે હું તારી કમાણી ખાઈશ. એટલું કહીને તે રડવા લાગ્યા. મેં તેને કહ્યું કે તમે નિશ્ચિત રહો, તમારી પુત્રી તમારા માટે કંઈ પણ કરી શકે છે. તે દિવસે મેં પિતાને દવાઓ આપી. ઘરનું કામકાજ કર્યા પછી રેલવે સ્ટેશન પહોંચી ગઈ. પિતાએ મને કહ્યું હતું કે ઘણી બધી ટ્રેન ત્યાંથી પસાર થશે અને ત્યાંથી નીકળતા યાત્રીઓ જરૂર તારી પાસે આવશે. હું ત્યાં જ્યાં મારા પિતા બેસતા હતા ત્યાં ગઈ, પણ તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે એક યુવાન છોકરો ત્યાં પહેલેથી જ હાજર હતો અને લોકો તેની નજીક ભીડ કરીને ઊભા હતા. મને લાગ્યું
કે જાણે કોઈએ મારું સ્થાન છીનવી લીધું હોય. જ્યારે મેં તેની તરફ અફસોસ સાથે જોયું તો ત્યારે તેણે પણ તે સમયે મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, શું થયું? તમે ઉદાસ દેખાઈ રહ્યા છો. જ્યારે લોકોની ભીડ ઓછી થઈ ત્યારે તે મારી તરફ આવ્યો. મેં કહ્યું કે આ મારા પિતાની જગ્યા છે અને આ તેનું સ્થાન છે. માર્ગ દ્વારા તો ભગવાન દરેકને રોજી આપે છે. હું દિલગીર કરતી નથી, પણ મને આ વાતનું દુઃખ છે કે આજે અમારા ઘરમાં એકવાર ફરીથી ઘણા મહિનાઓ પછી અમને કટોકટીનો સામનો કરવો પડશે. આ કહીને હું રડવા લાગી હતી. તે યુવાન છોકરાએ મને મારું નામ પૂછ્યું હતું અને કહ્યું હતું કે તમે એકતા છો? મેં કહ્યું કે હા, હું એકતા છું. પણ તમે કેવી રીતે જાણો છો? તે કહેવા લાગ્યો કે તમે રામજી કાકાની પુત્રી છો. હું તેની વાત પર આશ્ચર્યચકિત થઈ ગઈ. તે છોકરાએ હસીને મારી તરફ જોયું અને કહેવા લાગ્યો કે શું તમે મારી સાથે લગ્ન કરશો? હું પ્રથમ નજરે તમને જોઈને પ્રેમનો શિકાર થઈ ગયો છું અને હવે તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે હવે ક્યારેક આગળ શ્વાસ લઈ શકીશ નહીં. મેં તો વિચાર્યું પણ નહોતું કે મારા લગ્ન થશે. હું આ સમયે 18 વર્ષની થઈ ગઈ હતી. નાની ઉંમરમાં નાદાન હતી. મેં તેને સ્પષ્ટ સીધા શબ્દોમાં કહ્યું હતું કે તમે મારા પિતા સાથે વાત કરો, અને હું ઝડપથી મારો સામાન બાંધી ઘરે પાછી આવી ગઈ. થોડો સમય થયો હતો કે યુવાન છોકરો મારી આંખો સામે મારા ઘરના દરવાજા સામે ઊભો રહીને મને જોઈને હસવા લાગ્યો. પિતાએ તેને તેની પાસે બોલાવ્યો તો તેણે નર્વસ થયા વિના સ્પષ્ટ શબ્દોમાં તેને કહ્યું કે હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. પિતાએ તેના ચહેરા તરફ જોયું અને પછી તેને હા કહી દીધી. પિતાની તરફ જોઈને તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના ગયા પછી મેં કહ્યું, પિતાજી, આ શું વાત થઈ? તમે કોઈ તપાસ કર્યા વિના હા કહી દીધી? પિતાએ હસવાનું શરૂ કર્યું અને કહ્યું કે પુત્રી, તે પણ આપણી જેમ જ ચપ્પલ પોલિશ કરનાર વ્યક્તિ છે. તેના અને આપણા સંજોગો જુદા નથી. તેથી મેં વિચાર્યા વિના હા કહ્યું. તેના શબ્દોથી લાગતું હતું કે તે ખૂબ હોશિયાર છે અને ભરપૂર વ્યક્તિ છે. મને આશ્ચર્ય થયું અને આવતા અઠવાડિયાની રાહ જોવાનું શરૂ કર્યું, જ્યાં મારે હંમેશા માટે મારા પિતાને છોડીને વિદા થવાનું હતું. મારા માટે આ વાત સહન થતી નહોતી કે હું મારા પિતાથી દૂર પણ થઈ શકું છું, પણ લગ્ન કરવા પણ જરૂરી હતા. અને આ વાત મને પિતાએ સમજાવી હતી કે જો મને કંઈક થઈ ગયું તો તારી સંભાળ કોણ લેશે? તેથી મને આ સંબંધ સારો લાગ્યો અને તે દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું દુલ્હન બનીને બેઠી મારા પિતાની રાહ જોતી હતી. લગ્ન થતાની સાથે જ મેં બહાર જઈને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાં પહેલેથી જ એક સુંદર કાર હાજર હતી. તેણે જે કપડાં આપ્યા હતા તે પણ ખૂબ સારા હતા અને મારી પિતરાઈ નણંદ પણ ખૂબ સુંદર લાગતી હતી. આ બધું મારા માટે એક સપના જેવું હતું. મને મારા કાકાની પુત્રીની એક વાત યાદ આવી હતી, જેણે મને જોઈને કહ્યું હતું કે તારા માટે ચપ્પલ પોલિશ કરનાર જ વ્યક્તિ આવશે, કોઈ રાજકુમાર નહીં. અને આજે હું કારમાં બેસીને એ જ વિચારી રહી હતી. મારા હૃદયમાં એક બાજુ ઘણી મૂંઝવણ હતી તો બીજી બાજુ ખુશી પણ હતી કે બધું સારી રીતે થઈ રહ્યું છે. કાર શહેરમાંથી પણ બહાર નીકળી ગઈ હતી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં તરત જ મારી નણંદને પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમારું ઘર તો પાછળ કોલોનીમાં જ છે ને? હું ડરી ગઈ હતી કે તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત તે હસવા લાગી. પછી કાર એક સ્ટ્રોક સાથે એક બંગલાની સામે અટકી ગઈ તો મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ કે કેટલો સારો અને સુંદર બંગલો છે. આપણે અહીં કેમ આવ્યા છીએ? ત્યારે મારા પતિએ કહ્યું હતું કે આ ઘર અમારું છે અને હું કોઈ ચપ્પલ પોલિશ કરતો નથી. હવે બધી વાતો હું અહીં કહીશ કે અંદર પણ આવીશ. મને મારા નસીબ પર વિશ્વાસ આવતો નહોતો કે કોઈ રાજકુમારીની જેમ હું અંદર જઈ રહી હતી. આ જોઈને મારા મનને આંચકો લાગ્યો. ત્યાં હાજર પાતળા વ્યક્તિ મને જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવો પુત્રી, આ બધું તારી ભલાઈનું આધાર સ્તંભ છે જે તે મારી સાથે કર્યું છે. હું તેની વાત સમજી શકી નહોતી. તે સમયે મેં પૂછ્યું કે તમે કોની ભલાઈની વાત કરો છો? હું તો તમને જાણતી પણ નથી. તેણે આગળ આવીને કહ્યું કે હું વિજયનો પિતા છું અને વિજય
કોઈ અનાથ બાળક નથી. આ મારા ભાઈ અને ભાભી છે, વિજયના કાકા અને કાકી. અને આ છોકરી તમારી કોઈ પિતરાઈ નણંદ નથી, મારી સગી પુત્રી છે, વિજયની સગી બહેન. તું અમને જાણતી નથી, પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું. પુત્રી, હું તે જ વ્યક્તિ છું જેને તે 7 વર્ષ પહેલા બચાવ્યા હતા, અને તે વ્યક્તિ આજે આશાભરેલ જીવન જીવે છે. તે ઘટના પછી મેં મારા એક મિત્ર પાસેથી ઉધાર લઈ એક વ્યવસાય શરૂ કર્યો હતો. વ્યવસાયમાં એટલી પ્રગતિ થઈ કે હું સંભાળી પણ શકતો નહોતો. ત્યારે મેં મહેસૂસ કર્યું કે તે મારું જીવન બચાવ્યું હતું. આ બધું એટલે થયું, જો હું તે દિવસે મરી ગયો હોત અને તું મને બચાવત નહીં, તો કદાચ હું આટલો સફળ ન હોત. તે દિવસે મેં વિચાર્યું હતું કે જો આ છોકરી મને ફરી ક્યારેય જીવનમાં મળી તો હું તેનો ઉપકાર જરૂર ઉતારીશ. તેથી મેં મારા પુત્રને લગ્ન માટે મનાવ્યો હતો કે જ્યારે હું આ સક્ષમ બની જઈશ તો તારા લગ્ન મારા પુત્ર સાથે કરાવીશ. તેની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા પતિએ મારી તરફ જોયું અને કહ્યું કે તારા પિતાને બધી જાણ છે, પણ તે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, તેથી મૌન રહ્યા. હું ક્યારે વિચારી પણ શકતી નહોતી કે મારી ભલાઈ મારી સામે આ રીતે પણ આવી શકે છે, અને હું એક મોટા ઘરની વહુ બનીને મારું જીવન વિતાવીશ. લગ્નની પ્રથમ રાત ખૂબ સુંદર હતી અને મારા પતિએ તેના પિતાની ઈચ્છાને પૂર્ણ કરી હતી. તેણે કહ્યું કે હું તારો ખૂબ આભારી છું. જે રીતે તે મારા પિતાનું જીવન બચાવ્યું, તારા કારણે જ તેનો વ્યવસાય આગળ ગયો. નહીતર આજે મારા પિતાજી અમારી સાથે ન હોત. આજે તારા કારણે અમારો વ્યવસાય આટલો આગળ વધ્યો અને મને કોઈ વસ્તુનો કોઈ અફસોસ નથી. હું ખુશ છું કે મને તારા જેવી છોકરીનો સાથ મળ્યો. હું તારો ખૂબ ખૂબ આભારી છું. તે મારા પિતાનું જીવન બચાવ્યું, અમારા વ્યવસાયની પ્રગતિની કારણ બની. મારા પિતાએ મને તને શોધવા માટે લગાડ્યો હતો, અને પછી આખરે 1 વર્ષ શોધ્યા પછી મેં તને ગોતી લીધી. મેં જ્યારે લોકોને તારા વિશે પૂછપરછ કરી તો તારા પિતાની શોધ કરી હતી, અને પછી મારી તેનાથી વાત થઈ. તારા પિતા બીમાર હતા, તેથી તું તે દિવસે ત્યાં આવી ગઈ. પરંતુ તે જ્યારે મારો સામનો કર્યો અને તું તારા પિતાની જગ્યાએ સંપલ પોલિશ કરવા આવી, તો મને અંદાજો થઈ ગયો હતો કે તું તે જ છોકરી છે. મેં તને લગ્નનું વ્યક્ત કર્યું. હું તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. તારા પ્રેમે ફક્ત મારા પિતાનું હૃદય નથી જીત્યું, પણ મારું હૃદય જીત્યું છે. તારા પિતા સાથે પહેલેથી જ વાત થઈ ગઈ હતી. તેને મેં આખી વાત સંભળાવી હતી, તો તે આપણા લગ્ન માટે અગાઉ રાજી થઈ ગયા હતા. હવે તું એક ધનિક પરિવારની વહુ બનીને આવી છે. હવે તારી સામે સત્ય આવ્યું. તેની વાતો સાંભળીને હું રડવા લાગી હતી. વારંવાર આકાશ તરફ જોતી હતી અને ભગવાનનો આભાર માનતી હતી. બીજી બાજુ મને થોડા સમય પછી જાણ થઈ કે મારા કાકાની પુત્રીના લગ્ન થઈ ગયા હતા, અને તેનો ઝડપથી ડાયવોર્સ પણ થઈ ગયો, કારણ કે તેના પતિએ અમેરિકામાં રહીને એક બીજા લગ્ન પણ કર્યા હતા. એક દિવસ મારી તેનાથી મુલાકાત થઈ તો તેણે જ્યારે મને મારા પતિ સાથે જોઈ તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે મને મારા અભિમાન અહંકારની સજા મળી ગઈ. મેં કહ્યું, દીદી, મેં ક્યારેય તમને બદદુઆ આપી નહોતી, પણ તમારા શબ્દોમાં અભિમાન બોલતો હતો. તે જ તારી બરબાદીનું કારણ બન્યું. હું મારા પતિ સાથે આજે પણ ખૂબ ખુશ છું. માટે મારા પતિ મારા પિતાને પણ તેના ઘરે લાવ્યા. અમે બધા મળીને ઘરમાં એક સાથે રહીએ છીએ. મિત્રો, આ વાર્તાથી તમને લોકોને એ જાણ થઈ ગઈ હશે કે મારી બાળપણની કરેલ ભલાઈ મારી જવાનીમાં કેટલી કામ આવી હતી. કહેવાય છે ને કે સારા કરેલા કર્મો ક્યારેય નિષ્ફળ જતા નથી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.